રૂમ હીટર ચાલુ છે પણ મિત્રો ઠંડી એવડી લાગે છે જો અમારી બેલાને જો પણ ઠંડી લાગે છે ફટોફટ ભાગી ફિલ્ડની અંદર અને ઠંડી છે ફૂલ એટલે આપણે જો કેબ બેબ ને બધું રેડી કરી કમ્પ્લીટ છે જો મિત્રો સરસ મજાનો જો રાયડાના ફૂલ ધ બેસ્ટ આનામાં એમ એટલે ધ બેસ્ટ માં શું કઈ નવું શું છે સારું ઉતરે ઓલફેર વાયો તો 30 મણ 32 અને સાચી તમારા ગામમાં આજે બરફ પડ્યો એવા સમાચાર મળ્યા સાચી વાત છે કે ખોટી વાત છે એ વાત સાચી હમણે જ વિડિયો વાગાનું છે સમય 8:15 વાગ્યા સાહેબ 8:15 આજે જો મિત્રો આ વિડિયો અને મિત્રો જો વાગી ગયા છે 4:45 અને જો અત્યારમાં જો તાપણી જો આવી ગઈ છે મિત્રો આપણી ચાય તો ભાઈ ઠંડી કેવી છે અત્યારે ઠંડી તો કાપા કાઢ નાખ થઈ ગયો તો આજો મિત્રો ગાયના અત્યારે જો મસ્ટેટિસ છે આજો ઉવાડું કાલે હે ને ફૂલ સ્વેલિંગ હતું આજે સ્વેલિંગ પણ એટલું નથી આજે એકદમ હે ને સ્મૂથ આખું પડ્યું છે મસ્ટિલેપ ટ્યુબ તમારો જો આ ટ્યુબ તમે કેવી રીતના લગાડ્યા માલિશ કર્યો કેવી રીતના માલિશ કર્યો હાથમાં લઈને હાથ ઉપર બતાવો ને મને માલિશ કે મિત્રો 11:15 રામ રામ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ લો કેમ છો બધા મિત્રો મજામાં છો તમે મજામાં છીએ તો વાગી ગયા છે મિત્રો કેટલા હું તમને પહેલા ઈ બતાવું સમય ગયા છે મિત્રો જો 2 ની અંદર મિત્રો ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ને ગજબની ઠંડી પડે છે કાળ જાળ છે ને ઠંડી કહેવામાં આવે આજે સવારમાં અમુક જગ્યા એ ઉપર બરફ પણ પડ્યો છે મિત્રો જો આપણા ઘરની અંદર રૂમ હીટર ચાલુ છે પણ એવું લાગતું નથી કે મને રૂમ હીટર ચાલુ એવું કહું તો 2 વાગી ગયા છે રૂમ હીટર પણ ચાલુ એ પણ બતાવું રૂમ હીટર ચાલુ છે પણ મિત્રો ઠંડી એવડી લાગે છે જો અમારી બેલાને જો પણ ઠંડી લાગે છે જો બેલા હોતી તો ઘડીએ ઘડીએ આવે છે હીટરની બાજુમાં શું બેલા શું તો મિત્રો ઠંડી પણ છે ફૂલ તો આપણે જવાનું છે ફિલ્ડમાં કારણ કે ફિલ્ડમાં તો જવું જ પડશે ગયા વગરનો છૂટકો નહીં થાય તો આપણે ફટોફટ ભાગી ફિલ્ડની અંદર અને ઠંડી છે ફૂલ એટલે આપણે જો કેબ બેબ ને બધું રેડી કરી કમ્પ્લીટ થઈ ગયા છે નીકળી આપણે મિત્રો ફટોફટ આ છે આપણા ગ્લોવ્સ અને આ જો બેલાને પણ સાથે આવવું છે અને જો મિત્રો કન્ટિન્યુ રૂમ હીટર ચાલુ છે બેલાને આવવું છે તમારી યાર એટલે જો બેલા છે ને ગ્લોવ્સ દેતી નથી તો બેલા આવી રીતના નાટક કરશે આવવાનું બેલા શું કરવું છે આવવાનું છે લો હાલો હું જાઉં છું मैं जाना हूँ बेला मुझे जाना है मुझे जाना है मुझे जाना है गुड चलो गुड હું અત્યારે જો જે જગ્યા ઉપર ઉપર જો મંજલ તો મંજલ ની અંદર જ ગઈકાલ આજે સવારમાં વેલો બરફ પડ્યો હતો ને હું જો અત્યારે તમને એમ જાઉં વાડી બતાવું છું અને સરસ મજાનો વાડીનો પણ આવે છે આ બાજુ જો એરંડા વાવેલા છે અને આ બાજુ જો રાયડો વાવેલો છે સામે જો રાયડાના ફૂલ પણ આવી ગયા છે ને જો સરસ મજાનો જો સામે રસ્તાનો વ્યૂ આવે છે તો આપણે આપણી જર્નીની અંદર ઠેઠ આગળ સુધી બના રહીજો મિત્રો ઠેઠ છેલ્લે સુધી વિડીયોની અંદર બના રહીજો હું તમને આગળ પણ બતાવું સરસ મજાનો લોકેશન ને સરસ મજાના વ્યૂ પણ આવે આજે જો મિત્રો રાયડાનું વાવેતર ને જો બંને સાઈડમાં રાયડો વાવેલો છે સરસ મજાનો જો રાયડો છે ત્યારે સરસ મજાનો જો વ્યૂ પણ આવે છે આજે જો રાયડાનું વાવેતર અને રાયડાની ખેતી સરસ મજાની કરાય છે બાજુની વાડીમાં આવી ગયા છે આંબા કેસર કેરી મેંગો મિત્રો જે આપણા પરમ મિત્ર છે એમની વાડી આપણે પહોંચ્યા છે ને હું તમને એનું રાયડાનું વાવેતર પણ તમને બતાવું ને જો કયો રાયડો છે કયું બી છે એ પણ આપણે જોવી વાત કરી તો સરસ મજાના જો રાયડાના જો ફૂલ પણ આવી ગયા છે પેલા મિત્રો આપણે જોઈ લેવી રાયડાના ફૂલ અને જો સરસ મજાના જો ફૂલ છે જો મિત્રો સરસ મજાના જો રાયડાના ફૂલ અને બંને વાડીમાં અમારા પરમ મિત્ર મુનાભાઈની જ છે સરસ મજાના જો રાયડાના ફૂલ છે આપણે માહિતી લેવી આમની કયું બી છે આ છે અમારા પરમ મિત્ર મુનાભાઈ જય માતાજી કેમ છો મજામાં મુનાભાઈ રાયડો છે કે શું છે રાયડો કયું બી છે ધ બેસ્ટ આનામાં કેટલી પ્રકારના બિયારણ આવે આમાં ઘણી પ્રકારના આવી વેરાયટી એવું એમ એટલે ધ બેસ્ટ માં શું કઈ નવું શું છે એ સારું ઉતરે ઓલફેર વાયો તો 30 મણ 32 મણ ઉતર્યો તો એકડે અને આ બાજુ વાળું છે આ કોનું આ તમારું જ છે ઈ આપણે ઈ પાછળ હે હા હા આ દિવાળી થી આ દિવાળી પાછળ છે અચ્છા આ દિવાળી થી પાછળ છે હમ. અને હવે આનામાં કેટલા સમયની અંદર રાયડો આપણે આવવાનું ચાલુ થઈ જશે ફૂલ તો બેસી ગયા દોઢ મહિનો લાગશે હજી દોઢ મહિનો માથે આધારે દોઢ પોણા 2 મહિના નીકળી જાય ઠંડી પાછળ ઠંડી ઉપર આધાર છે હમ. અચ્છા તો અને સાચી તમારા ગામમાં આજે બરફ પડ્યો એવા સમાચાર મળ્યા સાચી વાત છે કે ખોટી વાત છે એ વાત સાચી હમણે જ વિડિયો મોકલું તમને હું અચ્છા સાચી વાત છે એમ હા કેટલા વાગ્યાના સમયમાં હશે બરફ ઈ હવાના 5 વાગે 5 વાગે એમ 5 વાગે વાહ
તો મિત્રો આપણે જે મેં હમણાં તમને થોડીક વાર પહેલા વાત પણ તમને કીધી હતી કે બરફ પડ્યો છે કચ્છ નખત્રાણા તાલુકાનું મંજલ ગામ છે. તો મંજલ ગામની અંદર બરફ પડ્યો છે. આપણે મુનાભાઈને પણ પૂછ્યું, મુનાભાઈએ પણ એવું કીધું કે ના સાચી વાત છે. શું કહે છે મુનાભાઈ? સોલાર મંજિલ સોલાર હે ને માધાપર રોડ ઉપર. અચ્છા, હા હા, સોલાર પ્લાન્ટમાં ન્યાનું છે એમ? અચ્છા. તો મિત્રો જો સવારમાં વહેલો આજે બરફ પડ્યો છે તો કચ્છની અંદર ખતરનાક ને ભયાનક જો ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે. અને હવે મુનાભાઈ તમારો રાયડામાં ઉતારો તો સારો બેસે એવું લાગે. બરફમાં કઈ નુકસાન થાય કે ના થાય આમાં? બરફમાં નુકસાન નહીં થાય. બરફમાં નુકસાન ના થાય એમ? પાણી જોઈ જલ્દી. અચ્છા બાકી ઠંડી તો સારી, જેટલી ઠંડી પડશે એટલો જાજે દિવસ ઉભો રહેશે. અચ્છા, એવું હોય એમ? વાહ. તો ઠીક છે મિત્રો, હાલો આપણે હજી પાછા એમનો જે વિડીયો છે એ વિડીયો આપણે પણ મગાવી અને હજી પણ આપણને જવાનું છે ફિલ્ડમાં, કારણ કે ઠંડી છે ફૂલ. તો ફટોફટ ભાગીએ ફિલ્ડની. તો મિત્રો આજે હું ને મુનાભાઈ જો એવી જગ્યા પર આવ્યા છે કે જે ભાઈ આજે સવારના જે બાઇકના સીટ ઉપર જે બરફનો જે થર જમી ગયો હતો ને, તો કોને વિડીયો ઉતાર્યો છે આપણી ભાઈની સાથે પણ મુલાકાત કરી. રાજેશભાઈ કરીને ભાઈ છે તો આપણે મળી. રાજેશભાઈ, રાજેશભાઈ કેમ છો? મજામાં? મજા મજા. તો આ કેટલા વાગ્યાનું છે સમય? 8:08 વાગ્યા સાહેબ. 8:08. અને કઈ જગ્યા? આપણે કોસાર સોલાર માં. કોસાર સોલારમાં. અને સવાર કેટલા 8, 8:30 નો હશે ને? અચ્છા. અને વિડીયો છે ઈ તમારી પાસે? બતાવજો ને મને. હા, પોતે ઉતાર્યો. મને બતાવો ને વિડીયોમાં અત્યારે. જો મિત્રો રાજેશભાઈના ફોનમાંથી ભાઈ વિડીયો ઉતારેલો છે સવારનો, આપણે જોવી. આજે જો મિત્રો આ વિડીયો, અને હું પણ આને ડિસ્પ્લે પણ શેર કરીશ. बर्फ बर्फ जाओ दे जल्दी जल्दी। गाड़ी में बर्फ जामी है। अच्छी बनेगा काश्मीर भाई बनी है। મિત્રો જો વાગી ગયા છે 4:45 અને જો અત્યારમાં જો તાપણી ચાલુ છે. આપણે ઉપર છીએ. જો આવી ગઈ છે મિત્રો આપણી ચાય. ઠંડી કેવી છે? બહુ ગરમ. ઠંડી ઠંડી કેવી? ઠંડી તો વાત હે? એટલી બધી ઠંડી છે? બહુ છે. તો આપણે જો મિત્રો ચાય પીવા આવી ગયા. જો આવી ગઈ છે આપણી ચાય. તો આપણી ચાય આવી ગઈ. બસ તો મિત્રો આવી ગઈ આપણી ચાય ને આપણે ચાય પીવી. ચાય લગભગ ઠરી જશે ને પેલા ફટોફટ આપણે ચાય પી લઈએ. તો ભાઈ ઠંડી કેવી છે અત્યારે? ઠંડી તો ગાભા કાઢી નાખ. ગાભા કાઢી નાખે? હા. ગાભા તો કાઢી નાખ્યા. કાઢી નાખ્યા. હવે ચા પીવા અમારી ગરમા ગરમ. હવે તમારી ગરમા ગરમ ચાય પીવી. હા. વાહ. જો સરસ મજાનું એચએફભાઈ નું ફાર્મ છે. એચએફ અને તબેલાની અંદર હું પહોંચ્યો, હું તમને બતાવું. જો એચએફ બધી ગાયો છે, સરસ મજાની જો બધી ગાયો છે. ને આપણે અત્યારે જો આવ્યા છીએ શેના માટે, હું ઉપર તમને વાત કરું. આપણે આવ્યા છીએ એઆઈ કરવા માટે. આ છે ફાર્મર. કેમ છો ભાવેશભાઈ? જય માતાજી. ઠંડી નથી લાગતી કે શું? હે? હા, તો કચ્છ આપણું થઈ ગયું છે કાશ્મીર, તમને નથી ખબર? હા, ઠંડી 2 દિવસથી બહુ છે. કઈ કઈ ગાય ગરમીમાં આવેલી છે? બીજી કબરી છે એમ? કઈ કબરી છે? આ જો સરસ મજાની જો ભાઈ ફાર્મિંગ પણ કરે છે. અને આ પણ જો આપણા પરમ મિત્ર છે, એમના ભાઈના બાપુજી છે ખેંગારભાઈ. ખેંગારભાઈ જો અત્યારે છાલ ઓઢીને અત્યારે નિરીક્ષણ કરે છે કઈ કઈ ગાય ગરમીમાં આવેલી છે. ખેંગારભાઈ એવું કઈ છે? કઈ કઈ ગાય ગરમીમાં આવેલી એવું કઈ છે? શું કયો? જય માતાજી. કેમ છો? મજામાં? તબિયત પાણી મોજમાં? કઈ કઈ ગરમીમાં આવેલી છે કઈ તમને ખબર છે? એવું છે એમ? શું કે ઠંડી કેવી છે? અરે વાત મૂકી દો સાહેબ. ટાર્ગેટ તોડી નાખ્યો લાગે આ ફેરે કચ્છનો. ઠંડી ઘણી છે ખરેખર. સવારનું કામ થઈ નાખે. આપણે મિત્રો ફટોફટ અત્યારે એઆઈ કરી લઈએ. એઆઈ કરી બાદ પછી જોવી હજી એક જગ્યા પણ એઆઈ કરવાનું છે, તો ફટોફટ આપણે એઆઈ કરી લેવી. તો આપણે અત્યારે જો મિત્રો ગાયને બાંધી દીધી છે ને આપણે અત્યારે કરવી છે ચેક ગાય હીટમાં છે કે હીટમાં નથી. આપણે 2 ગાયને એઆઈ કરવાનું છે. તો આપણે ફાઇનલ અત્યારે જો ગાય ચેક કરવી છે અને આ ગાય જે અત્યારે હીટમાં નથી, તો આપણે બીજી ગાયને અત્યારે બાંધીને બીજી ગાયને આપણે ચેક કરી લેવી. આપણે જો અત્યારે બીજી ગાય પણ બાંધી દીધી છે. એ એટલે મિત્રો કૃત્રિમ બિદન. કૃત્રિમ બિદન કરવાથી પહેલા ફરજિયાત એક વખત ગાયને ચેક કરવી જરૂરી છે. કે ચેક કરવાથી મતલબ એનો શું છે કે ફાઇનલ આપણને ખબર પડે કે ગાય આપણી પરફેક્ટ ગરમીમાં છે કે ગરમીમાં નથી. તો આપણે આ ચેક ગાયને કરી લીધી છે. પરફેક્ટ મિત્રો ગરમીમાં ગાય છે તો આપણે ફટોફટ ગરમ પાણી મંગાવી અને ગરમ પાણી બાદ આપણે મિત્રો જે એચએફ ગાય છે અત્યારે કમ્પ્લીટ ગરમીમાં છે. તો આપણે અત્યારે જો કરવી છે એમને એઆઈ કમ્પ્લીટ, એના સર્વિસ પણ ઓપન છે. તો ફટોફટ આપણે કરી દેવી એઆઈ કરી દીધા બાદ હજી આપણે બીજી જગ્યાએ પણ એક એઆઈ કરવા જવાનું છે મિત્રો. કમ્પ્લીટ પરફેક્ટ ગાય હીટમાં હતી તો આપણે કરી દીધું છે મિત્રો એઆઈ.
તો આપણે મિત્રો જો બીજા એચએફ ગાયના ફાર્મમાં પહોંચી ગયા હતા. અને આ ગાય જો મિત્રો અત્યારે કમ્પ્લીટ ગરમીમાં હતી, તો આપણે આને પણ એચએફનો ડોઝ આપણે મેકવી છીએ. ડોઝ એટલે કે સિમેન કૃત્રિમ બિદદાન આપણે જો એ અત્યારે કમ્પ્લીટ મિત્રો આપણે કરવી છે. જો આપણું એ મિત્રો જો કમ્પ્લીટ સક્સેસફુલ થઈ ગયું છે મિત્રો. તો મિત્રો જો અત્યારે એ તો થઈ ગયું છે અને રિપીટ બ્રીડિંગના કેસીસ ઘણા જગ્યાઓ ઉપર બધા અમુક પશુપાલકો એવું પણ કહે છે કે ભાઈ આજે અત્યારે બિદદાન કર્યું પણ અમારી ગાયું ઉઠલા કરે છે. એનું મિત્રો કારણ શું હોય છે ખબર છે કે તમે અત્યારે બિદદાન કરી નાખ્યું, બિદદાન કરી નાખ્યા બાદ તમે લોકોને ખ્યાલ નથી હોતો કે એને હકીકતમાં હે ને 1.5 થી 2 કલાક સુધી બેસવા ના દો ને. થઈ ગયો તો આ જો મિત્રો એક ગાયનો અત્યારે જો મસ્ટેટિસ છે ને, આ જો તમે નીચે તમે અને આનું છે ને ઉવાડું કાલે છે ને ફૂલ સ્વેલિંગ હતું, આજે સ્વેલિંગ પણ એટલું નથી. આજે એકદમ હે ને સ્મૂથ આખું પડ્યું છે. નાના ફરક હતો 10% સવારનો ફરક હતો કીધો ને કાલ કરતા આનામાં કેવો ફેર છે? એટલે અત્યારે તો 20% છે 10% સવારનો જ ફરક હતો તમને કીધો નતો સવારનો એવું છે 10% ફરક છે હા 10%. ઓલી ટ્યુબ કે છે? ટ્યુબ મને બતાવો તો ટ્યુબ દઉં મિત્રો. ગાયને હે ને આંચળની અંદર મસ્ટર્ડિસ થઈ ગયો હતો ને આખે આખું જે એનું થન રહ્યું ને આખે આખું સોજા હતો. આ જો આખે આખું સોજા હતો. આજે અત્યારે આમાં હે ને કાલ કરતા મને એવું લાગે છે 30 થી 40% જેવો ડિફરન્સ છે. અને હું તમને એક ટ્યુબ બતાવું છું. આજે જો મિત્રો મસ્ટીલેપ ટ્યુબ તમારા જો પશુમાં જો કોઈ પણ હે ને આંચળ ઉવાડાની અંદર જો સોજા થઈ ગયા હોય તો મિત્રો મસ્ટીલેપ ટ્યુબ જરૂર એક વખત ટ્રાયની મારજો. આ ટ્યુબ તમે કેવી રીતના લગાડી? આ માલિશ કરી કેવી રીતના માલિશ કર્યો? હાથમાં લઈને હાથ ઉપર બતાવો ને મને માલિશ. આજો બતાવો ભાઈ કેવી રીતે કરી હતી કાલે બતાવો હાથમાં લઈ લે ટ્યુબ. આજો મિત્રો આવી રીતના જો ટ્યુબને હાથમાં લઈ લેવાની છે અને જો માલિશ ભાઈ કેવી રીતના કરે તો માલિશ હું તમને બતાવું. નીચેથી ઉપર. કાલ કરતા ત્યાં સોજો કેટલો છે? સોજામાં ફરક છે ઓછું થઈ ગયું તો જો મિત્રો ઘરે પહોંચી ગયા ને જો આવી ગઈ બેલા આપણી. તો અત્યારે ઓઢીને આટા મારે છે. જોજો હારી આપણી બેલા. જો આવી ગઈ. શું બેલા? શું 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 બેલા? શું? બસ હાલો બસ 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 બસ. મિત્રો 11:15 અને જો આપણી બેલા. શું બેલા? બસ 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 બસ. નો 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 નો. બસ હાલો 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 બસ 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 બેલું બસ. તો મિત્રો આપણો વિડીયોને આપણે આજે અહીંયા જ એન્ડ કરી દો. અમારો વિડીયો જો મિત્રો સારો લાગ્યો તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળી બીજા નવા લોગની સાથે બધા મિત્રોને ગુડ નાઈટ અને જય માતાજી.